હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરે કૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સોયાની મદદથી ઓક્ટોપસ બનાવવાનું છે. જે નાના બાળકોને ઘોડિયાની દોરી બનાવીએ છીએ એમાં લગાવવાનું છે. જો તમારે કિચનમાં યુઝ કરવું હોય તો આ સાંકળી બનાવવાની જરૂર નથી, પરંતુ જો તમારે ઘોડિયાની દોરીમાં લગાવવું હોય, ઘોડિયાની દોરીમાં પણ જો તમારે સાંકળી દ્વારા લગાવવું હોય તો અહીંયા સાંકળી કરવાની જરૂર પડશે, નહીં તો તમારે જરૂર પડશે નહીં. તમે જોઈ શકો છો બ્યુટીફુલ ઓક્ટોપસ છે આપણી પાસે. તો ચાલો ફ્રેન્ડ, આપણે આને બનાવવાની શરૂઆત કરીએ. પહેલાં આપણે મેજિકલ રિંગ બનાવીશું, ત્યાર પછી એક સાંકળી બનાવીશું. મેજિકલ રિંગની અંદર નાના 6 પાસા લેવાના છે. 1 2 3 4 5 અને 6. કુલ 6 પાસા લીધા પછી મેજિકલ રિંગને ખેંચી લેવાની છે અને આને પહેલા પાસા સાથે આપણે સાંકળીમાં નથી જોઈન્ટ કરવાનું, પહેલો પાસો છે ત્યાં જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી પાછી એક સાંકળી લેવાની છે અને આ જ પાસામાં આપણે 2 વાર, દરેક પાસામાં હવે 2 વાર પાસા બનાવવાના છે. પહેલા રાઉન્ડના અંતે આપણી પાસે 6 પાસા બની ગયા હતા, તો બીજા રાઉન્ડની અંતે આપણી પાસે 12 પાસા બનશે. દરેકમાં 2 પાસા બનાવવાના છે, નાના સિંગલ પાસા જ બનાવવાના છે. તમે જોઈ શકો છો. અંતે આપણે 12 પાસા બની ગયા છે. પહેલા પાસા સાથે આમ સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યારબાદ એક સાંકળી લેવાની છે અને જ્યાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું છે ત્યાં જ આપણે એક પાસો બનાવવાનો છે, એક. ત્યાર પછી બીજામાં આપણે 2 પાસા બનાવવાના છે. ત્રીજામાં 1, ચોથામાં 2, પાંચમામાં 1, છઠ્ઠામાં એકની જગ્યા ઉપર આપણે 2 વાર પાસો બનાવવાનો છે. એવી જ રીતે એકમાં 1 વખત પાસો બનાવવાનો અને ત્યાર પછીના બીજામાં 2 વખત પાસો બનાવવાનો. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. રાઉન્ડના અંતે આપણી પાસે 18 પાસા બનેલા હોવા જોઈએ. આપણા 18 પાસા બની ગયા છે. ત્યાર પછી પહેલા પાસા સાથે આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. એક સાંકળી લઈ અને એ જ જગ્યા ઉપર આપણે એક પાસો બનાવી લેશું. ત્યાર પછીનામાં એકવાર, ત્યાર પછી ત્રીજા પાસાની અંદર આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. ત્યાર પછી ચોથામાં 1 વાર, પાંચમામાં 1 વાર અને છઠ્ઠામાં 2 વાર પાસો બનાવવાનો છે. સાતમાં 1, આઠમાં 1 વાર, નવમામાં એકની જગ્યા ઉપર આપણે 2 વાર પાસો બનાવવાનો છે. 10, 11, 12, એકની જગ્યા ઉપર 2 વાર, એકમાં 2માં 1 વાર અને ત્રીજામાં 2 વાર. એવી રીતે આપણે પાસો બનાવતા બનાવતા લાસ્ટ સુધી આવી જઈએ. રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 24 પાસા બની ગયા છે અને અહીંયા એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. ત્યારબાદ આપણે અહીંયા નીચે મેજિકલ રિંગ જે હતી એને ખેંચી પૂરો અહીંયા હોલ દેખાય નહીં એવી રીતે ખેંચી અને અહીંયા એની નોટ લગાવી લેશું અંદરની સાઈડ જ, જેથી કરીને દેખાશે નહીં.
આપણા 4 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે, 1 2 3 અને 4. હવે 5મા રાઉન્ડમાં આપણે એક પણ પાસો વધારવાનો નથી. એઝ ઇટ ઇઝ બધામાં એક એક પાસો જ બનાવતા સિંગલ પાસો એક એક બનાવતા બધામાં 24 જ આવશે. એવી રીતે આપણે 5મો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી નાખીએ. તમે જોઈ શકો છો આપણો 5મો રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. પાછું સ્લીપ ટીચથી એને જોઈન્ટ કરી દઈ. આ જ રીતે 6 7 અને 8 ત્રણેય રાઉન્ડ બનાવવાના છે, જેમાં 24 પાસા જ આવશે સિંગલ. તો આપણે 6 7 અને 8 3 રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લઈએ. આપણું છે 8મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. તો એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈ. આપણા દરેકમાં 5 6 7 અને 8 આ ચારેય રાઉન્ડમાં આપણી પાસે 24 પાસા બની ગયા હતા. હવે આપણે 9મો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. તો જ્યાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું એમાં જ આપણે એક પહેલાં પાસો બનાવી લઈએ. ત્યાર પછી નેક્સ્ટમાં એક પાસો, ત્રીજામાં આપણે પાસો લઈ અને લૂપ છે એ કાઢવાનો નથી, અને સાથે સાથે ચોથામાં લૂપ લઈ અને એકસાથે ત્રણેયને કાઢી લેવાનો છે, જેથી કરીને આપણો ત્રીજો અને ચોથો પાસો બંને મળી અને આપણો એક પાસો બની ગયો છે. ત્યાર પછી આપણે આમાં 6 પાસા ઘટાડવાના છે. 24 હતા, હવે આપણે 18 કરવાના છે. નેક્સ્ટમાં એકવાર, એના નેક્સ્ટમાં એકવાર, ત્યાર પછી બંનેનો એક કરવાનો છે. 2માં એક વાર કરવાનો છે, અને ત્રીજો અને ચોથો જે આવે છે એમાં આપણે બંને મળીને એક કરીશું. 1 2 અને ત્રીજો અને ચોથો બંને મળીને એક પાસો બનાવીશું. એક બે બંને મળીને એક કરીશું. આપણા આ રાઉન્ડના અંતે આપણી પાસે 18 પાસા બની ગયા છે. એને અહીંયા આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી અને એક સાંકળી લઈ લઈશું. આપણું કંઈક આવું બને છે. હવે આપણે આ જે નીચેનો ભાગ છે આપણો એ બનાવવાનો છે. એના માટે આપણે આ જે પાસા છે એનો આ નીચલો લૂપ છે એમાં આપણે પાસો બનાવવાનો છે. તમે જોઈ શકો છો આ 2 લૂપ છે, એમાં નીચેનો લૂપ છે એ આપણે લેવાનો છે. એમાં દરેકમાં એક એક પાસો બનાવતા જઈશું. આપણા 18 પાસા બની ગયા છે. એને આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દઈશું. ત્યાર પછી નેક્સ્ટમાં હવે આપણે પાસા ઘટાડવાના છે. તો પહેલાંમાં એકવાર લીધું છે, ત્યાર પછી બીજો અને ત્રીજા બંનેનો મળીને એક પાસો બનાવીશું. ત્યાર પછી ત્રીજામાં એકવાર, ચોથો અને પાંચમો મળી અને એક કરીશું. એવી રીતે એકમાં એકવાર કરવાનું છે, ત્યાર પછીના નેક્સ્ટ 2 હોય એના મળીને એક બનાવીશું. એક અને ત્યાર પછીના 2માં એક બનાવવાનો છે. એક આ રાઉન્ડના અંતે આપણી પાસે 12 પાસા બની ગયા છે. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. હવે આપણે આમાં
કોટન ડાલવાનું છે એ પછી ડાલી દઈશું. હવે આપણે 6 પાસા કરવાના છે, એટલે દરેક 2 પાસા ભેગા કરવાના છે. 12 પાસા હતા, હવે દરેકને 2 એમાંથી 1 કરવાના છે. આ 1 અને 2. આપણો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. પહેલાં આપણે કોટન નાખી દઈએ અંદર. આવી રીતે તમે ફૂલ કોટન ભરી લેજો. આપણે આમાં કોટન ભરી દીધું છે અને રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો હતો, એટલે એને અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરી અને લાંબી ઊન રાખી કટ કરી લેશું. હવે આપણે આને સોય અને દોરાની મદદથી આને કવર કરી લઈશું. આપણે આ ઊનમાં સોય પૂરવી લીધી છે અને હવે દરેક લૂપમાં એક વાર આમ પછી અહીંયા ત્યાં ઘુમાવી. જો તમારે આ સાંકળી ન બનાવવાની હોય તો એનું છે અહીંયા ત્યાં ઘુમાવી અને અહીંયા કમ્પ્લીટ કરી દેવાનું. પણ જો તમારે સાંકળી કરવી હોય તો એને આ ઊનને ઉપરની સાઈડ લઈ જવાની રહેશે. અહીંયા ઉપરની સાઈડ લઈ આવ્યા છીએ. ત્યાર પછી આપણે સૂયાની મદદથી બે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 સાંકળી બનાવી અને કાઢી લેવાનું રહેશે. ત્યારબાદ હવે આપણે આ ઓક્ટોપસના પગ બનાવીએ. તો પગ બનાવવા માટે આપણે આવી રીતે કરી લીધું છે. આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી જ આપણે આવી ગયા છીએ. સાત સાંકળી લેવાની છે જોઈન્ટ કર્યા પછી. આગળનો જે લૂપ આપણી પાસે હતો એમાં 1 2 3 4 5 6 અને 7. તો પહેલી સાંકળી છે આપણે છોડી દેવાની છે અને બીજામાં આપણે સિંગલ પાસા એકની એક સાંકળીમાં 2 વાર લેવાના છે. ત્યાર પછી બીજીમાં પણ નેક્સ્ટમાં પણ એકની એક સાંકળીમાં 2 વાર સિંગલ પાસા લેવાના છે. સોરી, આપણે આ ઊન સાથે લઈ લેશું. અહીંયા પાસા લેવામાં આ જે દોરો છે આપણો એને સાથે લઈ લેશું, જેથી કરીને આપણે એની નોટ ક્યાંય લગાવી ન પડે.
નેક્સ્ટમાં 2 વાર સિંગલ પાસા, ત્યાર પછી ત્રીજામાં પણ 2 વાર સિંગલ પાસા, ત્યાર પછી જે આપણી 3 સાંકળી બાકી વધે છે એમાં હાફ ડબલ ક્રોશિયા એટલે કે લૂપ લઈ અને ત્રણેયને એકસાથે કાઢી લેવાના છે. એવી રીતે આપણે છેલ્લી 3 સાંકળીમાં કરવાનું રહેશે. આપણે આ સાંકળીમાં જોઈન્ટ કર્યું હતું તેની પછીની સાંકળીમાં આપણે સ્લીપ ટીચ કરવાનું રહેશે. ત્યાર પછીની સાંકળીમાં પાછું એકવાર સ્લીપ ટીચ કરી લઈએ. 7 સાંકળી બનાવીએ. 1 2 3 4 5 6 અને 7. પહેલીમાં 2 વાર એક છોડી દીધી છે સાંકળી અને બીજી સાંકળીમાં 2 વાર સિંગલ ક્રોશિયા, ત્યાર પછીની નેક્સ્ટમાં 2 વાર સિંગલ પાસા, નેક્સ્ટમાં 2 વાર સિંગલ પાસા, ત્યાર પછી લૂપ લઈ અને એકસાથે ત્રણેયને કાઢી લેવાના. એવી રીતે લાસ્ટ 3 સાંકળીમાં હાફ ડબલ ક્રોશિયા જેને કહેવાય છે એ બનાવવાનું રહેશે. દરેક સાંકળીમાં 2 વાર જ આવે છે. આપણે 7 સાંકળી લઈએ છીએ તો પહેલી એક છે એ છોડી દઈ અને 6 સાંકળીમાં આપણે વર્ક કરવાનું છે. આ આપણો બીજો પગ પણ બની ગયો છે. જેમાં કર્યું છે એમાં કંઈ નથી કરવાનું. બાજુની સાંકળીમાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછીની સાંકળીમાં પણ એકવાર સ્લીપ ટીચથી જોઈન્ટ કરી અને 7 સાંકળી બનાવી લઈએ. આવી રીતે તમે 4 પગ બનાવી લો. આ 2 બની ગયા છે, હજુ આવી રીતે 2 બનાવી લો. ત્યાર પછીના પગમાં પાછું હું તમને કહું છું. આપણો આ ચોથો પગ બની ગયો છે. ત્યાર પછી નેક્સ્ટમાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. ત્યાર પછી બીજામાં પણ સ્લીપ ટીચ કરવાનું છે અને 3 વખત 4 પગ બની જાય પછી આપણે 3 વાર સ્લીપ ટીચ કરવાનું છે. કારણ કે આપણી પાસે કુલ 18 પાસા હતા. 18 સાંકળી થાય ને નીચેના સાઈડ, આપણે 18 પાસા લીધા હતા એટલે. અને આપણે ઓક્ટોપસના પગ છે એ 9 નથી બનાવવાના, આપણે 8 બનાવવાના છે. એક પગ બનાવવા માટે આપણે 2 સાંકળીની જરૂર પડે છે, તો આપણે એના પગ 8 બનાવવાના છે. એટલા માટે એક સાંકળી અહીંયા આપણે વધારે સ્લીપ ટીચ કરી લેશું અને એક લાસ્ટમાં કરી લેશું, જેથી કરીને 4 પગ પછી આપણે થોડોક ગેપ થઈ જશે. તો 3 વખત સ્લીપ ટીચ કરી અને ત્યાર પછીના 4 પગ છે એ કમ્પ્લીટ કરી લેજો. જોઈન્ટ કર્યા બાદ આપણે એક સાંકળી લઈ અને થોડીક લાંબી ઊન રાખી અને કટ કરી લેશું. હવે આને આપણે સોયની મદદથી આપણે એની નોટ લગાવી લઈશું. અહીંયા નીચેની સાઈડ તમે જોઈ શકો છો આપણો ઓક્ટોપસ રેડી થઈ ગયો છે. હવે એની આંખ બનાવી લેશું. આપણે છે આ સોય પોરવી લીધી છે ઊનમાં અને હવે એની આપણે અહીંયા નોટ લગાવી લઈશું. ઊન છે એકવાર આની અંદર અહીંયા ત્યાં ઘુમાવી દેશું, જેથી કરીને એ પછી ક્યારેય નીકળશે નહીં. હવે આ નોટ આપણી નીકળશે નહીં. હવે આ ઊન વધારાની ઊન આપણે કટ કરી લઈશું. તો આપણો ઓક્ટોપસ રેડી છે. હવે એની આંખ અને એનું મોઢું બનાવવાનું છે, તો બનાવી લઈએ આપણે. તો આપણે એની આંખ બનાવવા માટે આપણે પાછળથી દોરાને છે આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો રાઉન્ડ કમ્પ્લીટ થાય છે ત્યાં એની મિડલમાં અહીંયા સોય કાઢવાની છે.
વધારાની ઊન છે આપણે પછી કટ કરી લેશું અને એક સેજ એવી ગાંઠ લગાવી દઈશું. આંખ બનાવવા માટે મેં મોતી લીધા છે, તો એને મોતીને અહીંયા ટાંકી દઈશું અને બીજા મોતી માટે અહીંયા ઊન. ત્યાર પછી અહીંયા બીજી આંખ લગાવી અને ફેસ માટે આપણે બહુ ખેંચવાનું નથી, આપણે હળવા હાથે જ કરીશું. તો આપણો આ ફેસ અને આ આંખો અને મોઢું બની ગયું છે. હવે આ દોરો છે એને આપણે 2-3 વાર અહીંયાથી આમ ઘુમાવશું, જેથી કરીને નોટ લાગી જાય એની. તો આપણો ઓક્ટોપસ છે મસ્ત કમ્પ્લીટ બની ગયું છે, તમે જોઈ શકો છો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો કાંઈ ન સમજાણું હોય તો પણ કમેન્ટ કરજો, જેથી મને આગલા વિડીયોમાં ખબર રહે. જોઈ શકો છો તમે, ઓક્ટોપસ આપણા બની ગયા છે.